ખુલ્યું કામ બને તે માટે ફાળવવામાં આવે છે, પરંતુ અમુક મોટા નેતાઓ પોતાની તિજોરી સમજીને ગ્રાન્ટોને ભ્રષ્ટાચાર કરે છે, જેને લઈને અમે આ તપાસ કરવા માટે આપણે આવેદનપત્ર આપીએ છીએ. ભારત માતા કે જય. અને સાહેબ, અમારે એવી રજૂઆત છે કે નલ સે જલ હોય કે નરેગા હોય, નલ સે જલમાં પાણીની ટાંકી બનાવેલી છે, પણ કોઈ પ્રજાના ઘર સુધી હજી નળ પહોંચ્યો નથી કે હજી પાણી પહોંચ્યું નથી. તો એની પણ તપાસ થાય. અને આ નલ સે જલમાં ગોયાસુંડલ, કોઠારા, કાટાવેડા અને બીજા આજુબાજુના ગામડા આવી ગયા. અને નરેગા કે કોઈ પણ કામ હોય એમાં વહીવટીઓ ડાયરેક્ટ ઓન પેપર પર બતાવીને કામ થયેલ છે અને સ્થળ પર કોઈ ત્યાં કામ થયેલ નથી. તો એની તપાસ કરો અને જે ભ્રષ્ટાચાર કર્યો હોય એની સામે કડકમાં કડક પગલાં લો, એવી અમારી રજૂઆત છે. હવે બીજી એક વાત એવી છે કે ભાઈ ટીએસપી યોજના આવે, એટીબીટી યોજના આવે કે ગમે તે યોજના આવે, એની ગ્રાન્ટ આવતી હોય તો જે મોટા મોટા આગેવાનો છે એ સ્પેશિયલ એમની ગ્રામ પંચાયતમાં લઈ જાય છે. તો શું બીજા ગામોનો વિકાસ નથી કરવાનો? આ એક મોટો પ્રશ્ન છે. ગ્રાન્ટ બધા જ આખા તાલુકામાં હરેક ગામમાં સરખી વેચાવી જોઈએ. આ એક અમારી મોટી માંગણી છે. બધા જ સરપંચને ન્યાય મળવો જોઈએ, કેમ કે વિકાસ તો બધા ગામનો કરવાનો હોય. માત્ર 4-5 ગામનો વિકાસ કરી કે બતાવવાનો બી વિકાસ થઈ ગયો છે એવું. એટલે ભ્રષ્ટાચારનો મુદ્દો છે ને વિકાસનો મુદ્દો, બંને બાબતમાં ગંભીરતાપૂર્વક તપાસ કરવા જેવી છે. અને સાહેબ, અમુક કામો તો એવા છે કે જૂના થયેલા હોય ને એની ઉપર તકતીઓ લગાવી ગઈ અને કરી દીધા છે, એટલે એની તપાસ કરવામાં આવે ને તો આ ખબર પડશે સાહેબ. ઓન પેપર કરે છે, એટલા માટે અમે આજે આવેદન પત્ર આપ્યું છે સાહેબ. અને પેલી સ્કૂલ વાળી બાબતમાં એક ગામમાંથી રજૂઆત એવી આવી છે કે સાહેબ કોઈ કોન્ટ્રાક્ટર સ્કૂલ બનાવે, કયું ગામ છે? ખાનપાટલામાં, બરાબર છે. હવે ત્યાં એકચ્યુઅલી ખરેખર તો 4 ઇંચનો સ્લેબ ભરવાનો આવે છે, તો 4 ઇંચનો એની કરતાં પણ ઓછો સ્લેબ ભરે છે. લોકો 4 ઇંચ પર ધધડે છે આગળ, એવું ત્યાંના સ્થાનિક લોકોનું કેવું છે. તો એ કોન્ટ્રાક્ટર તો એટલો બધો માથા ભારે છે કે નથી કોઈને ગાંઠતો તો અમારા છોકરાના જીવના જોખમની અંદર કોઈને ભણાવવાનું એટલે આપણી ઘણી બધી ગંભીર બાબતો છે. વહીવટી તંત્ર તરીકે આપ પણ ધ્યાનમાં લો અને સાહેબને પણ કહેજો. કોઈ પણ વિરોધ કરે છે, ડેપ્યુટી સરપંચ નહીં માનતા. 3-3.5 સાહેબ આવશે એટલે તમે ચર્ચા કરી લેજો, બરાબર છે. અને વહીવટી તંત્ર કોઈને દબાણમાં ના કામ કરવું જોઈએ, કેમ કે પગાર બધાને બધા જ લોકોને પગાર પ્રજાના ટેક્સમાંથી બધાને પગાર મળે છે. કોઈ પણ રાજકીય પક્ષ તમને પગાર નથી આપતો, એટલે વહીવટી તંત્ર ખાસ કરીને કોઈ પણ પક્ષના તાબા હેઠળ થયા વગર કામકાજ કરવું જોઈએ. ગુજરાત સરકાર ઘોઘંબા તાલુકાના સર્વાંગી વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવે છે, ત્યારે ઘોઘંબા તાલુકાના અમુક આગેવાન મળતિયાઓ એ ગ્રાન્ટોને ઓન પેપર પોતાના ખિસ્સામાં નાખી દે છે અને કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે. અને દિલ્હીમાં બેઠેલી સરકાર અને ગાંધીનગરમાં બેઠેલી સરકાર પ્રજાના વિકાસની વાતો કરે છે, તો ખરેખર આ વિકાસ પ્રજા સુધી પહોંચતો જ નથી અને અમુક મળતિયાઓ સુધી પહોંચે છે. તો આ મળતિયાઓ, આ તાલુકાના આગેવાનો ખરેખર સાબિત કરે છે કે ભ્રષ્ટાચાર અને ભાજપની રાશિ એક જ છે. એટલે આજે તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે રજૂઆત કરી છે. પ્લસ કે ગોયાસુંડલ અને કોઠારા, કાટાવેડા, સિમલિયા જેવા ગામોમાં નલ સે જલ યોજનાના પાણીના ટાંકાઓ બની ગયેલા છે, પણ હજી સુધી પ્રજાના ઘરોમાં પાણી પહોંચ્યું નથી. એ પ્રજા હજી પણ નળ અને પાણી આવે એની રાહ જુએ છે. તો આ નળ અને પાણી ક્યાર સુધી પ્રજા સુધી પહોંચે એની પણ તપાસ થવી જોઈએ. પ્લસ ઘોઘંબા તાલુકામાં થયેલા કરોડો અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર, એ નરેગાનો હોય, નલ સે જલ યોજનાનો હોય, ગમે તે હોય, એ બધાની તપાસ થવી જોઈએ એવી માંગણી સાથે આજે અમે આમ આદમી પાર્ટી ઘોઘંબા દ્વારા ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરેલ છે. અને જો આવનારા સમયમાં આ ભ્રષ્ટાચારની નિષ્પક્ષ જાંચ થાય અને સરકારી તંત્ર જો એને બહાર લાવવામાં નિષ્ફળ નીવડે તો અમે આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવા પણ તૈયાર છીએ. ભૂપેન્દ્રસિંહ ચૌહાણ, આમ આદમી પાર્ટી, ઘોઘંબા. ઘોઘંબા તાલુકાની અંદર વિકાસ માટે ટ્રાઇબલ એવો તાલુકો છે અમારા વિકાસ કરવા માટે ગુજરાત સરકાર
ખૂબ જ કરોડો રૂપિયાની ગ્રાન્ટો મોકલે છે, પરંતુ આ ગ્રાન્ટોનો અત્યાર સુધી ગોકુળિયું ગામ બન્યું નથી. આ ગ્રાન્ટો ક્યાં જાય છે તે તપાસનો વિષય છે, અને વિકાસના કામો ખરેખર સ્થળ પર થયા છે કે નહીં તેની કાયદેસર તપાસ કરવામાં આવે તે માટે આજે અમે ટીડીઓ સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આજ રોજ તારીખ 13/11/2025ના રોજ ટીડીઓ સાહેબને જે આવેદનપત્ર રૂપે એક અરજી આપવામાં આવી છે કે મનરેગા યોજનાની અંદર અઢળક ગેરરીતિ થાય છે અને લાગતા વળગતા મુખી માણસો ઘણી બધી વહીવટી 23-24ની અંદર લઈ ગયા છે, તો એમને ખરેખર કામો કર્યા છે કે પછી નથી કર્યા એની તપાસ થાય. બીજું કે અત્યારે અવિરત વરસાદ ઘણો બધો જો પડ્યો હોય અને એક વીઘો ખેડૂત એનું ગુજરાન ચલાવતો હોય, એવા ખેડૂતનો પાક જો નિષ્ફળ ગયો હોય તો આ યોજના એક ગરીબ મજૂરીની યોજના છે. એ યોજના ઘણા સમયથી ચાલે છે અને આ સાલ એ યોજના અત્યાર સુધી ચાલુ કરવામાં નથી આવી, તો મજૂરીઓ વર્ગ કઈ જગ્યાએ મજૂરી કરવા જશે અને એનું પેટીયું રળશે, અને જો બહાર એનું પેટીયું રળવા જશે તો એના બાળકો ખરેખર ઘેર ભણી શકશે કે નહીં ભણે એની પણ એક વેદના સરકારે લેવી જોઈએ. બીજું કે એના પશુઓ હોય એ પશુઓ પણ જો છોડીને બહાર જશે તો ખરેખર એ પશુઓની કાળજી કોણ લેશે? તો આ બધી એક મુશ્કેલીનો આધાર ખરેખર સરકાર હોય અને એમના લાગતા વળગતા અધિકારીઓ હોય, તો આ અધિકારી શ્રીએ આ તપાસ કરવી જોઈએ અને એ યોજના પૂર્ણ ચાલુ કરે એવી મારી નમ્ર વિનંતી છે. આમ આદમી પાર્ટી ઘોગંબા તાલુકા ઉપપ્રમુખ BK પરમાર. ભારત માતા કી જય.